સહકારિતા મંત્રી અમિત શાહે બનાસકાંઠાને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ। અગથડા ખાતે બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ। સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટનું કર્યું ખાતમુહૂર્ત। ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે બનાસની ધરતી પરથી કહ્યું, આગામી 5 વર્ષની અંદર પશુપાલકોને દૂધ ઉત્પાદનને કારણે 20% વધુ આવક મળે તે માટે સરકાર પ્રયત્નશીલ। સર્ક્યુલર ઇકોનોમી પર સરકારનું ઊંડાણપૂર્વકનું છે આયોજન। સહકારિતા મંત્રી અમિત શાહે વાવ થરાદ ખાતે સહકાર મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની બેઠકમાં આપી હાજરી। સોઇલ ટેસ્ટિંગ લેબના વર્ચ્યુઅલ નિરીક્ષણ બાદ એડમિન બ્લોક રેડિયો સ્ટેશનની લીધી મુલાકાત, તો અગથલા ખાતે મહિલા દૂધ બહેનો સાથે કરશે સંવાદ। રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સમાપન। ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો હાજર। મુખ્યમંત્રીએ કહ્યું, પદયાત્રા થકી લાખો યુવાઓને સરદારની જીવનગાથાને નજીકથી જાણવાનો અવસર મળ્યો। ઇન્ડિગો ફ્લાઇટ સંકટ મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં। નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં રિફંડ ચૂકવવાના કર્યા આદેશ। ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા તપાસ પણ ચાલુ, તો ભારતીય રેલવે દ્વારા વિશેષ કોચ કરાયા શરૂ। બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન। પીએમ મોદીએ વિકસિત ભારત માટે બાબા સાહેબના આદર્શોને અપનાવવા પર આપ્યો ભાર, તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ। અમદાવાદ દૂરદર્શન અને આકાશવાણીમાં પણ શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો। નલિયામાં આજે નોંધાયું સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન, તો ડીસામાં નોંધાયું 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન। આગામી 5 દિવસ ઠંડીને લઈ હવામાન વિભાગનું કોઈ એલર્ટ નહીં। તો વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલ ભારત સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 વિકેટના નુકસાને 200 ને પાર। ક્વિન્ટન ડીકોક 106 રન બનાવી આઉટ। પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી 3 વિકેટ।